આજની બીજી કથા ગૃહસ્થાશ્રમના ધર્મ વિશે. હોય કન્યા કે હોય કુમાર, વીતે બાળપણું જેહવાર. ગૃહસ્થાશ્રમ ધર્મનો મરમ, સમજે કરી જાણે સુકર્મ. ત્યારે શોધીશું લક્ષણી જોડ, જેમાં હોય નહીં કાંઈ ખોડ. વેદ વાક્યથી કરવો વિવાહ, એમાં ઊંડો છે અર્થ યથાહ. અગ્નિરૂપ ઈશ્વર તણી સાખે, પાળવાની પ્રતિજ્ઞા તે ભાખે. જે જે ધર્મનું કર્મ કરાય, કંથ જે કાંઈ નાણું કમાય. એમાં નારીનો ભાગ ગણાય, એ હરીતે અર્ધાંગન થાય. કરી બેયતણું મન એક, ચાલવું એવી રાખવી ટેક. ચાલવું એવી રાખવી ટેક. હવે વાંચન તો કર્યું ઓરિજિનલ પંક્તિઓનું. એમાં વિવેચન એવું છે, હોય કન્યા કે હોય કુમાર, દીકરો અથવા દીકરી, બાળપણું વીતી જાય એટલે ગૃહસ્થાશ્રમનો ધર્મનો મર્મ એ છે. મર્મ એ કે યુવાની અવસ્થામાં આવે ત્યારે સુલક્ષણી જોડ, જેમાં હોય નહીં કાંઈ ખોડ ખાપણ. દીકરો હોય તો સામે દીકરી એવી ગોતવાની કે શારીરિક કોઈ ખોડ ખાપણ ન હોય, અને દીકરી હોય એને સામે દીકરો એવો ગોતવાનો કે શારીરિક કોઈ ખોડ ખાપણ ન હોય. આવી રીતે આ જોડ ગોતવાની છે. હવે સમજો, કોઈનો દીકરો કે દીકરી એને શારીરિક ખોડ ખાપણ છે, બરાબર, તો સામે પછી એને એવું પાત્ર ગોતાય, પગમાં હાલવામાં લાંબો ટોકા હોય, ખોડ ખાપણ હોય, તો એને કોઈ સારી વ્યક્તિ તો લે નહીં. આ બધું તમારું વિષય છે, પણ છતાં હવે તો પછી સામે ગોતે કે એવી કોઈ ખોડ ખાપણ હોય, પછી હાથમાં ખોડ ખાપણ હોય, કે પછી આંખમાં ખોડ ખાપણ હોય, કે બીજી ખોડ ખાપણ, એટલે એ ખોડ ખાપણ જોડ થઈ જાય. પણ જેનામાં શારીરિક કોઈ ખોડ ખાપણ નથી, તો એને એવી સામે સારી વ્યક્તિ એક ગોતે. એક આ વિષય મારો નથી, છતાંય હું બોલતો જાઉં છું, કરતો જાઉં છું. પણ પછી બીજી વાત એ છે, હવે કપાણ કહેવાય. કપાણ કે ગ્રસ્ત લોકોને કપાણ કહેવાય. શું કપાણ? કે કપાણ એ છે, આજે કોલેજમાં અભ્યાસ કરતા હોય, લગભગ મોટે ભાગે કોલેજમાં અભ્યાસ કરતા હોય અને સેટિંગ કરી નાખે, અથવા આડકતરી રીતે કાં ફેસબુકમાં આડાવડા કે ઇન્સ્ટાગ્રામમાં ગમે તેમ રીતે એકબીજા સેટિંગ કરી નાખે, બરાબર, અને પછી પ્રેમ લગ્ન કરવાનું કરે. પછી જિંદગી હરામ થઈ જાય છે. કેટલાયની જિંદગી હરામ થઈ જાય છે. હા, ખાલી તમે ડાસા જોવો છો ને, ખાલી ડાસા જોવો ને મોટા એકાબીજાના, અને પછી ભોળવાઈ જાઓ. હા,
એનામાં ગુણ કેવા છે, ગુણ જોવામાં અને આજના યુગમાં આજના સમયમાં ખાસ સહન શક્તિ ખાસ જોવાની, સહન શક્તિ એ ખાસ જોવાની. હું જો એમ કહીશ કે કન્યાએ આટલું સહન કરવાનું, આટલું સહન કરવાનું, તો કે આ તો અમારું અપમાન છે, અમે સમકક્ષ છીએ, એટલે હવે અત્યારે મારે કંઈ બોલાય જ નહીં. પણ ખરેખર જૂની રીત પ્રમાણે એમ કહી દઉં એટલે વાંધો નહીં, અત્યારની રીતે નહીં, જૂની રીત પ્રમાણે કન્યા પરણીને સાસરે જાય છે એટલે ત્યાંના વાતાવરણમાં એને સેટ થવાનું હોય, ત્યાંના વાતાવરણમાં સેટ થવાનું, અને ત્યાંના બધા રીતિ નિયમો હશે ને એ બધા ફેરવે તમારે અનુકૂળ ન કરાય, પણ તમારે એના જે નીતિ નિયમ રીત રિવાજ ઘરના હોય એમાં તમારે સેટ થવાનું હોય. બરાબર, હું અત્યારનું નથી કહેતો, નકર આ લોકો પછી છે ને કે સામે બે નારી શક્તિનું અપમાન કરે છે કે અમે સમકક્ષ છીએ, એટલે આ તો જૂની રીત હતી આવી, એ મેં તમને કીધી. તમારે શું કરવું ને શું ન કરવું એ તમારે જોવાનું. હા, તમારે સેટ થવું છે કે નથી થવું, કે તમારે સામેને બધાને સેટ કરવા છે એ તમારે જોવાનું. બીજા નંબરમાં કે પરણીને કન્યા જે સાસરા પક્ષમાં જાય તો સાસુની, સસરાની, એના પતિના બધા જે સગા સંબંધી એની સેવા કરવાની હોય. હા, સેવા કરવાની હોય, બધાના સ્વભાવ સાચવવાના હોય. હવે આજ તો આ બધું શક્ય નથી, એટલે આજ તો મારે કંઈ કહેવાય પણ નહીં, જે હોય તે આપણે એમાં કંઈ ઊંડું ઉતરવું નથી. ત્યારે શોધી સુલક્ષણી જોડ, તેમાં હોય નહીં કાંઈ ખોડ, વેદ વાક્યથી કરવો વિવાહ, એમાં ઊંડો છે અર્થ યથાહ. ઊંડો બહુ અર્થ છે. વેદ વાક્યથી વિવાહ કરવો. કોર્ટ મેરેજ કરે ને, કોર્ટ મેરેજ પછી શ્રાદ્ધમાં તકલીફ પડે છે, શ્રાદ્ધ એનું પહોંચે નહીં, પછી પાછળ એના દીકરાઓ શ્રાદ્ધ કરે એમાં પહોંચે નહીં. વેદ વાક્યથી જ વિવાહ કરાય. વેદ વાક્ય એટલે વેદ મંત્રોચ્ચાર થાય ને એવી રીતે જ્યાં જાન લઈને જાય ને આવે ને પછી માંડવામાં ફેરા ફરે ને બધા ભાઈઓ બધા બેઠા હોય ને ગીતો ગાતા હોય ને. જૂની રીતમાં વાત કર્યું મેં, તો આપણે અત્યારે કંઈ જોયું હોય નહીં અને જોવા જવાય નહીં, સંભળાય નહીં વાત એની કાંઈ. પણ જે બ્રાહ્મણો આવે અને લગ્ન વિધિ કરાવે ને એવી રીતે લગ્ન કરાય. કોર્ટ મેરેજ કરાતા નથી. કોર્ટ મેરેજ એટલે લવ મેરેજ ભાઈ એ ન કરાય. પછી આવ્યું અગ્નિરૂપ ઈશ્વર તણી સાખે, પાડવાની પ્રતિજ્ઞાઓ ભાખે, જે ધર્મનું કર્મ કરાય, કંથ જે કાય નાણું કમાય, એમાં નારીનો ભાગ ગણાય, એ હરીતે અર્ધાંગના થાય, કરી બેયતણું મન એક, ચાલવું એવી રાખવી ટેક. જો અગ્નિરૂપ ઈશ્વરની સાક્ષી પાડવાની પ્રતિજ્ઞાઓ ભાખે. હા, ત્યાં બ્રાહ્મણ બોલાવતા હોય છે બધા કે આમ કરીશ, હા આમ કરીશ, હા આમ કરીશ, હા એમાં કન્યા આ બોલતા જાય. પછી મને બધી ઊંડી ખબર નથી હું બોલતા હોય, એટલી ખબર છે કે જે ધર્મનું કર્મ કરાય, કંથ એટલે પતિ, જે કાંઈ ધર્મ કાર્ય કરે અને જે કાંઈ નાણું કમાય, દ્રવ્ય ઉપાર્જન, એમાં 50% પત્નીનો ભાગ ગણાય છે. આ વાત એટલે બાળકોને સભામાં કરી દીધી. બાળકો તો કે એવું હોતાય છે કે મેં કહ્યું હોય કે ન હોય, આમ છે નિયમ
કે ના, મેં કીધું તમે આપો તો ભલે, ન આપો તો ભલે, એ શાસ્ત્રની રીતે તમારામાંથી 50% તમે 50 માળા ફેરવો એટલે 25 માળા વહી જાય એના ખાતામાં. કીધું તો તું બોલો કે આપણે લગ્ન નથી કરવા તો મેં કહ્યું સારું તો આવતો અમારા ભેગો. કીધું ન કરવા હોય તો. હા, મેં વાત સાંભળી એ પ્રમાણે તમને કહું કે અત્યારે કોઈક છોકરીઓ એવી છે કે જામેલી પાલતી હોય એની સાથે લગ્ન કરે અને 6 મહિના થાય પછી છૂટાછેડા અને અડધો ભાગ લઈ લઈએ એમાંથી કે જે કાંઈ માલ મિલકત મકાન હોય એમાંથી કે આવું લગભગ આવા તો મૂર્ખા લોકો કોઈ કરતા હોય, બધા ન કરતા હોય, કોક પણ તો જાળવીને કરવું, સમજી રાખવું પેલા, આવું થાય નહીં. પછી બીજી વાત, તમે એટલે પુરુષો, આ વાત મેં પેલા કરી દીધી, છતાં અત્યારે કરું છું. ધર્મ સંબંધી કોઈ પણ કાર્ય તમે કરો, સમજો તમે દરરોજ સવારે પૂજા કરો છો અને પૂજામાં જે કાંઈ તમે દંડવત માળા પ્રદક્ષિણા વાંચન જે કાંઈ કરો, મંત્રોચ્ચાર જે કાંઈ કરો, એમાંથી જે ફળ તમને થતું હોય એમાંથી 50% ફળ તમારા ધર્મપત્ની લઈ જાય. હા, પછી તમે જે કંઈ પૈસા કમાઓ, તમારો પગાર 500 રૂપિયા છે, એટલે 500 ને 5000 છે, 50,000 છે, તો એમાં 25,000 રૂપિયા ભાગ પત્નીનું પડી જ જાય. પછી તમે સંપીને ઘર ચલાવતા હો અને બધા ખર્ચા ભેગા કરતા હો તો કાંઈ વાંધો ન આવે એમાં. ભલે પૈસા બધા 50,000 પતિ પાસે હોય અને ઘર ખર્ચો કરાવતા હોય, ચાલતો હોય બધીમાંથી, એમાં કંઈ જુદું પાડવાનું હોય નહીં. પણ આ તો એમ કહેવાય ખરું, છૂટાછેડા થાય તો કેમ અડધો ભાગ દેવો પડે છે, એમ છે આ બધી. બરાબર. અને તમારા ધર્મપત્ની જો એ કંઈક કામકાજ કરતા, રસોઈ પાણી કરતા, ઘરમાં ધૂમ બૂમ ખેરતા હોય દિવાળી ટાણે, કે પછી માથામાં બહુ ટોલા બોલા થઈ ગયા હોય, જો કે અત્યારે નહીં હોતું એવું, ઘરમાં કંઈક માકડ બાકડ થઈ ગયા હોય, આ તો બધી ગામડાની રીતે, શહેરમાં આવું કંઈ ન હોય, કે શાકભાજી કંઈક કરતા હોય, અનાજ શોખ સાફ કરતા હોય, ધનેડા બનેડા મેરા, એમાં જે કંઈ પાપ થયું અથવા ક્યાંકથી કંઈ તમારા ધર્મપત્ની ક્યાંક આમ હારખું આવ્યું, ક્યાંક ચોરી કરીને જતા હોય બજારમાંથી, ત્રીજે બીજે ત્યાંથી કંઈક ચોરી કર્મ કરી લીધું, ગમે તે કંઈક પાપ કર્મ એને કરી લીધું, બરાબર, તો એ પાપ છે ને 50% તમને આવી જાય ભાગમાં, તમારા ભાગમાં, અને 25% એનું છે. 50% તમારું, 50% એનું. તમારા પત્નીથી જાણતા અજાણતા જે કંઈ પાપ થઈ જાય છે ને એના ભાગીદાર તમે બનો છો. અને તમે જે કંઈ ધર્મ કાર્ય કરો છો એમાંથી 50% એને મળે છે. આવું છે, વિચારીને કરજો. જે કોર કંધા હોય, હજી જેને લગ્નના શું કે ફેરા ન હોય અને હજી વિચારતા હોય તો લાંબુ વિચારી લેજો. આવું છે આ. હા, 50% દેવું પડે અને 50% તમારે લેવું પડે પાપ. જો એક અજાણ્યા ઘરેથી આવેલી સ્ત્રી તમારા ઘરમાં સેટ થઈ જાય અને તમારા આખા ઘરની બધી જવાબદારી ઉપાડી લે, તમે મેણા ટેણા મારતા હોય તો એ સહન કરે, એના માતા પિતાએ ઉછેરીને 20 વર્ષની 25 વર્ષની કરી હોય એ બધો સંબંધ છોડી અને તમારી ઘરે આવે અને તમારા મમ્મી પપ્પાને પપ્પા પપ્પા કહીને બોલાવે, તમારા મમ્મીને મમ્મી મમ્મી કહીને બોલાવે. બોલો, હાવ આમ લીંબુનો રસ છે ને જેમ ભળી જાય વઘારમાં, વઘાર મૂકો દાળનો વઘાર અને પછી દાળમાં વઘાર નાખો તો આખામાં કેમ વઘાર ભળી જાય, અને શાકમાં કે દાળમાં લીંબુ નીચોવો અને કેમ બધે ભળી જાય, એમ આ એક અજાણ્યા ઘરેથી આવેલી કન્યા તમારા કુટુંબમાં ભળી જાય તો પછી એટલું તો તમારે એને દેવાનું જ થાય. શાસ્ત્રો કહે છે એમ. તમે હા પાડો તો ભલે, ના પાડો તો ભલે, છતાં એના ભાગમાં એટલું વહી જાય. શાસ્ત્ર એની બાજુ છે. શાસ્ત્ર છે ને એ કન્યા તરફ છે, એટલે એટલું તો એને ધર્મ કાર્ય મળવું જ જોઈએ કે મળી જાય. બરાબર. અને તમે ધક્કો વઢો ગમે તે કયો છતાં મૂંગે મોઢે સહન કરી લેતા હોય છે. બરાબર. તમે જોર હુકમ ચલાવો, દરેક કંઈક કામકાજમાં ભૂલ પડી હશે તે ન બોલો બોલી જાઓ છતાં એ સહન કરી લેતા હોય. જોકે અત્યારે સહન નહીં કરતા હોય કદાચ ને. હા, તો જૂની વાતો બધી સહન કરી લેતા. તો એટલે એટલા માટે તમારે આને બધું અડધો ભાગ તમારે દેવો પડે, સમજ્યા ને. હા, એવું શાસ્ત્રનું વિધાન છે. હવે આટલી વાત અહીં કરી, બાકીની કથા કાલે કરશું. રાજી રહેજો તમે બધાય.
હા તો મેં મારે ઘરની વાતો કંઈ કરી નથી એટલે તમને એમ થાય કે ના સામે સાચી વાત કરી છે, એટલે નકર તો જો મેં કંઈક ઘરની વાત કરી હોય ને તો તમે મારી ઉપર એ સ્વામી તમે આવું ક્યાં કરે હમણાં એમ જ સીધા થયું. સંપથી કામ થાય ને, સંપથી સહન કરે તો સંપ જળવાય. આગળ આપણે બધી વાત આવી ગઈ આગલી કથામાં. સહન કરે ત્યાં સંપ જળવાય છે, અને સહન ન થાય ત્યાં સંપ જળવાતો નથી. એટલે તમે તમારા દીકરાને દીકરીને સગપણ કરો ને ત્યારે ખાસ ભલામણ કરવાની. દીકરાને એ ભલામણ કરવાની કે બહુ ઊંચા અવાજે બોલવું નહીં, અને દીકરીને એ ભલામણ કરવાની કે તમે જાઓ ત્યાં તમે તમારા માતા પિતાની આબરૂ જળવાય, આપણા ઘરની આબરૂ જળવાય, સહન કરજો, નીચું મુખ રાખી અને બધું કામ કરજો, ઊંચા અવાજે બોલશો નહીં. આપણે ખાનદાની કુટુંબમાંથી આવ્યા છે એમ બતાવવું જોઈએ, એમ થઈ જવું જોઈએ. એ બધી ભલામણ દીકરીને કરવી જોઈએ. દીકરાને ભલામણ એવી કરવાય કે તમારે પણ બહાર કે ઘરથી આવે છે ને બધું તમારા ઘરમાં હા ભાઈ એક રસ્તે જતા હોય તો તમારે એને નાની મોટી થોડી ઘણી ભૂલું જતી કરવાની, અને બહુ ધક્કું વઢવું નહીં, ઊંચી અવાજે કહેવું નહીં, અને અપશબ્દ બોલવા નહીં. હા આવું એને શીખડાવવું જોઈએ અને શીખવું જોઈએ. જય સ્વામિનારાયણ.